સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 6. સ્કૂલેથી આવી ગઈ, ફ્રેશ થઈ અને બેહી ગઈ. આજે થઈ ગયું છે મોડું, 6 થઈ ગયા છે. સ્કૂલેથી આવી 4 વાગે તો પછી કામ થોડું ઘણું કર્યું ને બેહી ગઈ મોબાઈલ લઈને. પરીક્ષા હતી 5મા ધોરણની સ્કોલરશીપની. શિક્ષકોના જીવનની અંદર જે છે ને નોકરી કરે ને ત્યાં સુધી નિવૃત્તિ ના હોય. પરીક્ષા પરીક્ષા પરીક્ષા. શિક્ષકની ખુદની પરીક્ષા. અત્યારે જ સમય એવો આવ્યો છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા નથી, શિક્ષકોની પરીક્ષા છે. શીખવાડવાનું, પાછું પરીક્ષા લેવાની, પાછા પેપર ચેક કરવાના, પાછા માર્ક ઘટે તો પાછા કૃપા ગુણ ને ફલાણા ગુણ ને ઢીમકા ગુણ કરીને આગલા ધોરણમાં જવા દેવાના. પહેલાના સમયમાં છે ને સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ. અત્યારે તો બાળકને કંઈ કહેવાય નહીં, તરત જ બાળક જે છે એ ડિપ્રેશનમાં આવી જાય છે. તમને હું એક વાત કહું કે એક જગ્યાએ અમારે એક્ઝામ હતી અને હું ગઈ ત્યાં. તો એક મારા જેવા જ શિક્ષક, એ શિક્ષક જે છે ને એની વાત કરતા હતા એના છોકરાની, એક દીકરો એને. પછી એને એના પોતાના દીકરાને કોઈ શિક્ષકે કંઈક જરાક સાયકલ બાબતમાં કંઈક ખીજાણ હશે, એટલે એ પાછા પોતે વાતે કરતા હતા. એટલે બેન જે છે એ ઠપકો લઈને ગયા કે તમે મારા છોકરાને એ રીતથી વાત ન કરવી, મારો દીકરો ડિપ્રેશનમાં આવી જાય. 6ઠું કે 7મું ધોરણ ભણતો છોકરો જો ડિપ્રેશનની અંદર આવી જાય અને એને તમે ઠપકો ના આપી શકો ને કાંઈ ના કહી શકો તો જીવન એ આખું પૂર્ણ કઈ રીતે કરશે? કેટલો ભયંકર આ સમસ્યા છે. આપણે તો દુઃખના આપણી ઉપર પહાડ તૂટી ગયા, આપને કોઈએ કહેવામાં કંઈ બાક્યું ન રાખી. એમ કહીએ ને કે જેની સીમા વટાવી દીધી કહેવાની આપને. છતાંય ન તો કોઈ દિવસ આપણે મરવાનો વિચાર આવ્યો, ન ડિપ્રેશનમાં આવ્યા, હસતા મોંએ જિંદગી પસાર કરી નાખી. ઘણું ઘણું આપણી મોઢે કીધું, ઘણું ઘણું પાછળથી કીધું, અને હજી 49 વર્ષનું હાલે છે. છતાંય આપણે ક્યાંક ને ક્યાંક તો સાંભળતા જ હોઈએ છીએ. છતાંય આપણે ડિપ્રેશનમાં ના આવ્યા. એટલે ઈશ્વરનો ઉપકાર માનવો જોઈએ કે ભગવાને આપણને આવા બનાવ્યા. અત્યારની પેઢી જે છે ને એને તમે કંઈ કહી જ નથી શકતા. એક બીજું તમને કહું કે એક માનો લાડકો દીકરો, અને એ લાડકો દીકરો જે છે એ એટલી હદે લાડકો કે એક દિવસ એ છોકરો નાની ઉંમરની અંદર કંઈક 11મું 10મું 11મું 12મું ભણતો હોય છે અને કંઈક છોકરાઓ સાથે કંઈક બીડું ઠૂસતો હોય છે. ઘેરે જઈને માં ખીજાણી છે, ગળા ફાંસો ખાઈ ગયો, મરી ગયો. બોલો, મને ખીજાણી કેમ મારી મમ્મી? મને યાદ છે બરાબર કે મારો મોટો જે છે ને, મારો દીકરો આશીષ, એ 12 સાયન્સમાં હતો. પછી વાંચતો હોય ને એટલે હું હાથમાંથી એની ચોપડી લઈ અને એને પૂછું ને પછી પ્રશ્ન ના આવડે ને, 12મું ધોરણ એટલે મારો દીકરો 17 વર્ષનો હોય, એને હું ચામડાના પટ્ટાથી મારતી કે સાલા 40 50 હજાર હું ફી ભરું છું સાયન્સની તારી, અને તને આ નથી ખબર પડતી? તને ઓલી બેયને એવી મારતી. આજે મારો દીકરો મોટો છે ને, એ ક્લાસની અંદર જાય ને તો એના વિદ્યાર્થીઓને કહે કે આજે હું ઇન્સર્ટ કરી અને આટલા હજાર પગાર લઉં છું ને, એ મારી માની દેન છે, પટ્ટા બહુ ખાધા છે મેં. સાલાવ તમને કે હું મારું, મને મારી માએ એવા ભાઠા માર્યા છે. એ વાત ખોટી નહોતી. જે દિવસથી શિક્ષકના હાથમાંથી સોટી જે છે ને એ લઈ લેવામાં આવી છે, તે દિવસથી પોલીસવાળાએ હથિયાર ઉપાડવા પડ્યા છે. બાળક સંસ્કાર વિનાના થઈ ગયા છે. ડિપ્રેશનમાં આવી જાય, કાંઈ કહેવાય નહીં, એને દુઃખ લાગી જાય, એ આત્મહત્યા કરવાની ધમકી આપે, ઘર છોડીને વયું જવાની ધમકી આપે. હવે આ બાળકો મોટા થઈને કરશે હું? આ કમજોર બની ગયા છે. એટલે કમજોર માણસ જે છે ને, બદલો લેવાની ભાવના બહુ રાખે. બદલો કોઈએ કંઈ કર્યું હોય ને બદલો કોણ લે ખબર છે તમને? કમજોર માણસ. પછી જે ક્ષમા કરે ને એ તાકાતવર હોય, અને ઇગ્નોર કરે. ઇગ્નોર એટલે નજર અંદાજ, કાંઈ સાંભળ્યું જ નથી એમ, એ સમજદાર માણસ છે. આ યુગની અંદર આટલું બધું સાંભળ્યા જોયા કર્યા પછી એટલી તો સમજ આવી ગઈ કે નથી નબળું બનવામાં મજા, કે નથી તાકાતવર બનવામાં મજા. બનવામાં મજા છે સમજદાર. ઇગ્નોર કરતા શીખી જઈએ. કોઈ કાંઈ કહે ઇગ્નોર,
કોઈ આપને કાંઈ સંભળાવે ઇગ્નોર, કોઈ આપને કાંઈ સલાહ સૂચન કરે ઇગ્નોર. હા, આપણે લાગે કે આપણે ખોટા છીએ અને ખરેખર આપણે યોગ્ય કામ કરતા નથી, તો 1000 વખત આપણે એના વિશે વિચારી અને એને અમલમાં મૂકીએ. બાકી તો અત્યારે જે છે ને, માણસને ઇગ્નોર કરતા આવડી જાય ને તો જીવન જીવતા આવડી જાય. એટલે અત્યારની પેઢી છે એને ઇગ્નોર કરતા નથી આવડતું. બદલો લેવાની ભાવના છે, બદલો તરત જ લઈએ. અને કાં તો પોતે મરી જાય ને કાં તો સામેવાળાને. જો પેલા આટલા ક્રાઇમ ન બનતા, અત્યારે તો ઘરમાં ને ઘરમાં ક્રાઇમ બને છે. કોઈનાથી કોઈ સહન થતું નથી, સહન શક્તિ સાવ વહી ગઈ છે. અને માણસ જે છે એ એટલું બધું ઉગ્ર થઈ ગયું છે કે એક ઘરની અંદર 3 કે 4 જણા રહેતા હોય ને, એ 3 કે 4 જણા એની રીતે રહેતા હોય, કોઈ એકબીજાને બોલાવ્યા નથી થતા. આપણે આજથી ખાલી બહુ થોડાક વર્ષ પહેલાનું યાદ કરીએ તો માણસ, મોબાઈલની દુનિયા બહુ ઓછી હતી. મોબાઈલ વધારે ક્યાંથી આવ્યો છે ખબર? 15 વર્ષથી વધારે બહુ આવી ગયો છે મોબાઈલ. હું બીએડ કરતી ને ત્યારે ક્યાંક મોબાઈલ હતા, એટલે 20 વર્ષ પહેલા. ત્યારે મેં પહેલી વખત સાદો મોબાઈલ લીધો હતો. જુનાગઢ બીએડ કરતી ને એટલે ઘરે ફોન આપણે કરવા થાય, સાદો મોબાઈલ. એ પછી ત્યારે તો કોઈ પાસે મોબાઈલ નહોતા. ધીમે ધીમે ત્યારે માણસ મોબાઈલ વિના જીવતા જ હતા, ટીવી વિના જીવતા હતા. ત્યારે જે છે ને, સંયુક્ત કુટુંબ, ઝાઝો પરિવાર, સંયુક્ત બધા સાથે રહીને રહેતા, શેરી મહોલ્લાઓ બધા ભેગા થઈને બેસતા, અને એ મજા અનેરી હતી. માણસ ગમતું. અત્યારે માણસને આપણે ગમે એટલું ગમાડવાના પ્રયત્ન કરીએ, પણ ઘણી વખત જે છે ને કે તમે બહુ પ્રયત્ન કર્યા હોય કે આપણે વ્યવસ્થિત રહીએ, શાંતિથી રહીએ, બધા સંપીને રહીએ, પણ પછી ઘણી વખત એવું થાય કે માણસ આપને મૂર્ખામાં સમજે. સરસ મજાનું તમને એક વિચાર વિસ્તાર કહું કે આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં નેહ, એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેહ. આવા હું તો ભણાવતી હોય ને 11-12 ને ગુજરાતી ને સંસ્કૃત ને, એટલે મને આવું સરસ બધું યાદ રહી જાય કે જે તમે કેટલીક હદે ઇગ્નોર કરો માણસને, ઇગ્નોર કરી પછી ઇગ્નોર કરવા પડે, અને કરીને એને પછી ક્યારેક ખાવી મૂકી દેવા પડે. તો આવ નહીં, જે આવકારો ન હોય, તમારું માન સન્માન જળવાતું ન હોય, એની આંખમાં તમારા પ્રત્યે લેશ માત્ર પ્રેમની ભાવના ન હોય, નફરતની ભાવના આપણે એની સામે આંખમાં દેખાતી હોય, આપણું ખરાબ જ કરી નાખવું એવી જ ભાવના. મને લાગે રાતમાં નીંદરમાં ઉઠીને પ્રાર્થના કરતા હશે કે ભગવાન એનું ખરાબ કરે. હવે આવા માણસની ઘરે સોનાના વરસાદ વરસતા હોય ને તોય આપણે જવાય નહીં. પછી એ માણસ ભલે ગમે એ હોય, આપણું વાહન 15 ફૂટ દૂર. એટલે આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં નેહ, એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. આપણી ઘરે છાસને રોટલો ખાઈને હોઈ જઈએ. જો જૈન માતા ને, આપણે એમનેમ જ જૈન માતા, અને જવાના છે એમનેમ જ જવાના છે. ગમે એટલી ધન દોલત સંપત્તિ હશે, હા જોઈએ, જરૂરી છે જીવનમાં, પૈસો ખૂબ જરૂરી છે, પૈસા વિના કાંઈ છે નહીં. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. અત્યારે નાણાં હોય તો જ તમારી સમાજની અંદર વેલ્યુ છે, એટલે જરૂરી છે. પણ ના હોય તો એના માટે થઈને આપણું સ્વમાનને ગુમાવી અને એ પૈસો આપણે મેળવા જવાય નહીં, અથવા તો એ ઘરે જવાય નહીં. સૌને સૌનો પૈસો મુબારક, આપણે આપણી ગરીબી મુબારક. ભગવાનની દયાથી, હું મારી વાત નથી કરતી, મારે તો ભગવાનની દયાથી મારા 2 હાવ જ કમાઈશ, અને બાના આશીર્વાદ કહું કે બાપુજીના આશીર્વાદ કહું. મારા સસરા જીવતા ને પછી એની સેવા કરતી હું, ત્યારે તો બાની મારે સેવા કરવાની જરૂર ન પડતી. સસરાની સેવા છે ને વહુ કરે એવા મેં ઓછા કિસ્સાઓ જોયા છે. કરતા હોય, મને ઘણા કરતા હોય, પણ હું ભેગી રહેતી ને બાપુની સેવા બહુ કરતી. પછી બાપુ મને એમ કહેતા કે તું છે ને એક દિવસ એવી સુખી થઈશ ને, એટલે હું કીધી બાપુ 5 કિલો લઈને 5 કિલો ખાઈએ, કેદી મારો આરો આવશે, આ છોકરા કેદી મોટા થાય. જો ઘણા કહેતા હોય ને કે કેદી આરો આવશે, કેદી, હું જ આમ કહેતી કે બાપુ તેરું નોકરી ન કરતી. પછી ધીમે ધીમે ઓછા પગારમાં નોકરી કરતી, છોકરા નાના, ઘરમાં બહુ ગરીબાઈ, નળિયાવાળા મકાન, સંડાસ બાથરૂમ એ ઘરમાં નહીં, શહેરમાં સંડાસ બાથરૂમ ન હોય કે એવી પરિસ્થિતિ થાય, બહુ ગરીબાઈ. એમ એની વાત પૂછો નહીં.
બીજા બધા પૈસાવાળા હતા, પણ અજીત બિચારો રિક્ષા હાંકતો હતો. એટલે મારી પરિસ્થિતિ તો આવી જ હતી. ભેગા બા બાપુજી એટલા સગા સંબંધી આપણી ઘરે આવતા જતા હોય, બટકીયો વરો જેને કહીએ, બહુ સ્ટ્રગલ. એટલે બાપુ મને કહે કે તું મને યાદ કરજે, તું એક દિવસ બહુ સુખી થઈશ, એક દિવસ બહુ સુખી થઈશ. આજે મને બાપુની વાત યાદ આવે છે કે ખરેખર મા બાપના આશીર્વાદ પડ્યા વિના રહેતા નથી. ભગવાને મને સંતાન આપ્યા, 2 દીકરા આપ્યા છે. ઈશ્વરની કૃપાથી રામ અને લક્ષ્મણ જેવા છે, અને ભગવાનની મહેરબાનીથી બધું સારું છે. એટલે આશીર્વાદ ફળે ખરી. ભગવાન છે કે નથી એ તો ખબર નથી, પણ મા બાપ રૂપી ભગવાને જે મને આશીર્વાદ આપ્યા છે ને, એ ખરેખર મારા ઉપર ફળ્યા છે. અને સેવા ક્યારેય મિથ્યા જાતી નથી. મારા મનની અંદર ક્યારેય હવે એવો વિચાર જ નથી આવતો કે હું દુઃખી છું. જો પૈસાથી સુખી માણસ સુખી નથી હો, તો ધીરુભાઈ અંબાણી દીકરો મુકેશ અંબાણી શાંતિથી બેઠો હોય, બધા શાંતિથી બેઠા હોય, અબજોપતિ. એને સુખ શાંતિ નથી, પૈસો છે ખાલી. મનથી મને શાંતિ છે, એટલી શાંતિ કે એની કોઈ સીમા નહીં. મનથી જે માણસને શાંતિ મળે ને, એ ઉત્તમમાં ઉત્તમ હોય. અને ઈશ્વર પાસે, ઈશ્વરની કંઈક મહેરબાની છે કે આપણો દેહ પણ સારો છે. ભગવાને કોઈ પણ બીમારી, કોઈ જોરદાર બીમારી, ઘરની અંદર કોઈ તકલીફો અથવા તો ખોટા કાંઈ ખર્ચા એવું પણ કાંઈ છે નહીં. એટલે સૌથી વધારે તો હું સાચું કહું ને કે ઈશ્વરની તો મેં બહુ મંદિરોની પૂજા પાઠ ને અર્ચનાને નથી કરી, સમય નહોતો મળતો એટલે. પણ મા બાપની સેવા જે કરી ને, એનું ફળ મને ચોક્કસ મળ્યું છે. અને આજે એ ખરેખર મને બહુ યાદ આવે છે. એટલે જો કદાચ કોઈના ઘરની અંદર વૃદ્ધ માતા પિતા હોય, અશક્ત હોય, અને આપણે સેવા કરવી પડતી હોય, તો કભાવથી નહીં, ભાવથી કરજો. અને એ ભાવથી કરેલી સેવાનું ફળ ચોક્કસ મળશે ને મળશે. આ મારું ખુદનું ઉદાહરણ છે કે જીવનની અંદર તમારે ક્યારેય કોઈ દિવસ લાંબો હાથ કરવો પડશે નહીં. અને એટલા તમે મનથી મજબૂત બની જાઓ કે આ દુનિયાની કોઈ શક્તિ જે છે એ તમને દુઃખી નહીં કરી શકે. અત્યારે લાખો લોકો કદાચ મને દુઃખી કરવાના પ્રયત્ન કરતા હોય ને, તો એ કોઈની તાકાત નથી કે મને દુઃખી કરી શકે, કારણ કે હું મનથી બહુ મજબૂત છું. આખી દુનિયા ભેગી થાય અને હું એકલી હોય, છતાંય મને કોઈ પણ પ્રકારનો ફરક પડે નહીં. એકાંતમાં રહેતા હું શીખી ગઈ છું. અને બાઈએ તો એટલી મને શક્તિશાળી બનાવી દીધી છે ને કે ઓલી ઝાંસીની રાણી જેવી. એટલે મને કોઈ પણ બાબતનો ક્યારેય કંઈ ફરક પડતો નથી. તો આવા જ વિચારો સાથેના વિડીયોને પૂર્ણ કરું છું. વિડીયો અને વિચારો કેવા લાગે છે તમને, એ ચોક્કસ કમેન્ટ કરજો. આવજો. સીતારામ. અમારી 2 ચેનલ છે, મારી 2 ચેનલ છે, બેની અંદર હું જ વિડીયો મૂકું છું. ક્યારેક ક્યારેક લખું ને તેની ફેમિલી આવે તો ભલે, નહીંતર 2 ચેનલ મારી જ છે, RJOD અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. તો બંને વિડીયા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.